જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી આના માટે લડતા રહીશું અને જો સત્તા ઈશ્વર અને પ્રજાએ આપી તો કામ કરીને બતાવશું. 78 વર્ષના આઝાદીમાં કામ ન થયું. કાકા મારી પીડા છે, મેં જોઈ છે. આજે ઈશ્વરે મને ભાજપ સારી લાગતી હોય ને તો એકવાર ભાજપના નેતાની સામે પંચાયતનો ફોર્મ ભરીને બતાવજો, અથવા તો ભાજપની નેતાની સામે બોલીને બતાવજો વિડીયો. બીજે દિવસે પોલીસ આવી જશે અને તમને હેરાન કરી નાખશે. ત્યારે તમને ભાજપની અસલિયત ખબર પડશે. કંઈક આમ થઈ જશે ને તેમ થઈ જશે. અમે બીતા નથી, ડરતા નથી. અમે એને કહી છે મરી જઈએ તો મરી જશું. અમે સાહેબ 1, 2, 5 મરી જશે એનાથી કંઈ ફરક નહીં પડે, પણ મરશે ને તો હું એમ કહું 54 લાખ ખેડૂતોના હાથમાં જાગશે. આ ઢંઢોળવા પડી ગયા નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી. આજે દિવાળીનો તહેવાર છે. દિવાળીના આ પ્રકાશના પર્વમાં આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી અને આખા આમ આદમી પાર્ટીના પરિવાર તરફથી તમામ ગુજરાતવાસીઓને આ દિવાળી તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ પ્રકાશનું પર્વ તમને અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સલામતી લાવે અને તમારી તમામ મનોકામના ઈશ્વર પૂરી કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. મિત્રો, આજે હું મારી વાડીમાં બેઠો છું. આજે ઘણા લોકો દિવાળીના તહેવારમાં દિવાળી ઉજવશે નહીં, કારણ કે ખેડૂતો માટે જે કડદા કાંડ થયું, કડદા કરવામાં આવતા હતા અને પછી જે ભાજપીય કડદા પાર્ટીએ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો અને બધા ખેડૂત આગેવાનો, મારા ભાઈ જેવા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણ રામ હોય, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર, આ લોકો સામાન્ય ખેડૂત પરિવાર ખેડૂતો માટે લડવા ગયા. ખેડૂતોએ બોલાવ્યા અને એ લોકો ની ઉપર ખોટી ફરિયાદ થઈને આજે એમની દિવાળી જેલમાં વીતે છે. હું એમના પરિવારને પણ મળવા ગયેલો, ગોપાલભાઈ પણ મળવા ગયેલા, બધા અમારા આગેવાનો પણ મળવા ગયેલા, સાગરભાઈ. આજે પરિવાર મિત્રો રડતું હોય છે. આજે આ દિવાળીના તહેવાર ઉપર મિત્રો અમે આમ આદમીના અમે કોણ છીએ? સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમે આ અમારી જમીન છે. આજે આ જમીનમાં હું જોઉં છું, મારા બાપ દાદા ખેતી કરતા હતા, કાંઈ વધતું નહોતું. પત્રકાર બન્યો તો મેં ખેડૂતો માટે પ્લાન કર્યું કે આમાં કાંઈ વધતું નથી, એનો મુદ્દો ઉઠાવ્યો. ખેડૂતો માટે મુદ્દો ઉઠાવ્યો. સરકારોને ગમ્યું નહીં, સરકારો ઉપર દબાણમાં આપણે આવ્યા નહીં, ચલાવ્યું. અને જ્યાં સુધી ઈશ્વરે ધાર્યું ત્યાં સુધી આપ જુઓ, આ મગફળી ઉપડી છે. જ્યારે મિત્રો ખેડૂતોની પીડાની વાત આવે, કારણ કે ખેડૂતો 54 લાખ ખેડૂતો છે, મારા પ્રાણ સમાન છે, પરિવાર સમાન છે. અને હું એટલા માટે હું આ જાણું છું. આ હું વર્ષોથી, મારા બાપુજી, મારા દાદાજી બધા અહીંયા ખેતી કરતા હતા ને એમણે કઈ વધતું નહોતું ને, એટલે આ પીડા જ્યારે ઈશ્વરે મને જ્યાં તક આપીને ત્યાં આપણે ઉઠાવવાની કોશિશ કરી. ઘણા લોકો ભાજપીય કડદા પાર્ટીના લાભાર્થીઓ હશે, ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કડદા કરતા હશે, લોકોને લૂંટતા હશે, બ્રિજ ખાઈ જતા હશે, ગ્રાંતો ખાઈ જશે. એને આ ગમશે નહીં. એને તો એમ થશે કે ઈશુદાનભાઈ જાગૃત કરશે તો લોકો જાગૃત થશે, જાગૃત થશે તો અમારા કડદા બંધ થઈ જશે. મિત્રો, આજે આંખમાં આંસુ આવે છે કે મારા પરિવાર સમાન બધા ખેડૂતો આજે જેલમાં છે, ભાજપીય કડદા પાર્ટીના કારણે. હું એક ખેડૂતને તમને બધાને વિનંતી કરું છું, દરેક ખેડૂત સંકલ્પ લે કે આ ભાજપીય કડદા પાર્ટીને ક્યારે માફ કરવામાં નહીં આવે. આજે આપણી દિવાળી બગાડી છે એમના પરિવારની. હું પરિવાર પાસે ગયો હતો, પરિવાર રડતો હતો. એનો ગુનો શું હતો? આજે ભાજપીય કડદા પાર્ટીને એટલો અહંકાર આવી ગયેલો. હવે તો મુખ્યમંત્રી સુપર સીએમ ભાઈ શ્રી હર્ષ સંઘવી થઈ ગયા, જેમણે દીકરીના વરઘોડા કાઢ્યા હતા રાત્રે, અને એ ધારાસભ્યને મંત્રી બનાવ્યા અને મંત્રીને ડેપ્યુટી સીએમ બનાવીને સુપર સીએમ બનાવી દીધા. ભાઈ શ્રી
ભૂપેન્દ્રભાઈને આમ કહીએ તો હટાવી જ દીધા એમ કહી શકાય, કારણ કે ગ્રહ ખાતું એમની પાસેથી લઈ લીધું. પણ મિત્રો આ મગફળી છે, હું આપને જે કહેવા કંઈક માંગુ છું, આ મગફળી છે. આ મગફળીનો નાનો હતો, મને ખબર છે, હું 8માં 9માં ધોરણમાં પણ 10મા ધોરણમાં હું ભણતો ત્યાં સુધી વાવણીઓ કરતો, કોલેજમાં જતા, મારા બાપુજીને ખૂબ મહેનત કરતા. અત્યારે તો આ ધરતી ઉપર નથી. આ મગફળીનો ભાવ એક ખાંડી મગફળી એટલે કે 20 મણ મગફળી થાય ને અને 1 તોલું સોનું થાય. આ કિંમત સેમ હતી. બધી જણસના ભાવ વધ્યા, એટલે કે સોનાનું ભાવ વધ્યું, ચાંદીનું વધ્યું, રૂપાનું વધ્યું, ગાડીનું વધ્યું, બાઇકનું. જે ખેડૂતોએ જે ઉપજ નથી કરતા ને એ ખેડૂતોના જે ઉપજ સિવાયની બધી જણસના ભાવ વધ્યા, ખેડૂતોની ઉપજના ભાવ વધ્યા નહીં. અત્યારે નરેન્દ્રભાઈ જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે 1000 રૂપિયા 1200 1100 રૂપિયા મગફળી વેચાતી હતી, અત્યારે એ જ વેચાય છે. ત્યારે સોનાનું ભાવ હતું 25,000 રૂપિયા, અત્યારે 1,30,000 રૂપિયા સોનાનું ભાવ છે. અમારે અહીંયા સગપણો કરવા હોય દીકરાને એટલે 8 થી 10 તોલા સોનું આપવું પડે છે. કોણ ગરીબ માણસ હવે કરી શકશે? આ પીડા છે ને ઈસુદાનભાઈની નથી, ઈસુદાનભાઈ તો નિમિત્ત બને છે. આ પીડા લાખો ખેડૂતોની, લાખો મજૂરોની, શ્રમિકોની પીડા લઈ નીકળ્યા છે. આજે અમને તમે જેલમાં નાખી દેશો. સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે, અમારા કોઈ બાપ દીકરા મુખ્યમંત્રી નથી. આજે તમે આ જુઓ, આ મગફળી છે, આટલી મગફળી છે મારી, આ 50 60 70 વીઘાની એક સેટે મારી મગફળી છે. છતાંય મારા મગફળીમાં મિત્રો અહીંયા આ મજૂરોને, જો કે મજૂરો મારે ત્યાં અત્યારે 40 મજૂરો કામ કરે છે, એમને રોજગારી મળે, ભાગ્યાઓને રોજગારી મળે અને થોડું ઘણું આ થાય. આ મગફળી છે, આ મગફળી એકાના ભાવ 1452 રૂપિયા છે. કપાસના 1622 રૂપિયા ટેકાના ભાવ છે. અત્યારે આ મગફળી વેચવા જાઓ એટલે એ કડદા કરશે બધા. કડના નામે આ લોકો શું કરે કે આ ધૂળ છે, માટી છે, આ એક માટી છે એમ કરી, આ માટી દેખાય છે, આ મગફળી ઉપર માટી છે એમ કરી અને મને આ ખેડૂતો પાસેથી કડના નામે 500 ગ્રામ કે 700 ગ્રામ એ ઓછી કરી નાખે છે. ખરેખર એવું હોય નહીં. એટલે એના નામે તે કડદિયા થાય છે અને 1000 રૂપિયા અત્યારે 800 900 1000 રૂપિયા મગફળી જાય છે. હજી તો આવી નથી મેદાનમાં, માર્કેટમાં. હવે તમે વિચાર કરો કે ભાજપી કડદા પાર્ટીના મેં એમ કહી છે કામ કરો ને. અમારે તો રાજનીતિમાં નહોતું આવ્યું. ઘણા લોકો ભાજપના એટલી બધી પેટમાં દુખે, અમે બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, સૈનિકો લડીએ એટલે એને પેટમાં દુખે. તું છાનો માનો બેસ ને, તમે આમ કરો ને તેમ કરો. ભાઈ તો તમે કરી દો ને. તમારા બાપો 30 વર્ષથી આજે ગુજરાતમાં ભાજપી કડદા પાર્ટીની સરકાર છે. 11 વર્ષથી તમે કેન્દ્રમાં કડદા કરીને બેઠા છો. હવે કોની રાહ જુઓ છો? હવે નિર્ણયો લેવામાં ક્યાં વાંધો છે? બે સરકાર તમારી છે, તાલુકા જિલ્લામાં તમારા છે. અને ભણનો દીકરો 156 માંથી સાહેબ કોઈ કડદા ઉપર ક ન બોલ્યો. એટલે આવા લાયક ન એવા નાલાયકોને આ દિવાળી પર્વે ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર, આ રાવણ જેવી સરકારોમાંથી અમને છોડાવો. આ દિવાળી પર્વ કેમ છે મિત્રો? દશેરાના દિવસે રાવણનું વધ થયું. રાવણનો વધ કરી ભગવાન રામ છે અયોધ્યામાં પધારે છે ને એની આ દિવાળીના પર્વ તરીકે આજે આ દિવાળીના પર્વમાં ભગવાન રામને પ્રાર્થના કરું છું કે ભાજપી કડદા પાર્ટીના અને એના નેતાઓમાં જે રાવણનો હાથમાં બેસી ગયો છે ને, અમને બધાને એટલી શક્તિ આપો ને આ ખેડૂતોને એટલી શક્તિ આપો, મજૂરોને, શ્રમિકોને એટલી શક્તિ આપો આ પ્રકાશ પર્વ નિમિત્તે કે ભાજપી કડદા પાર્ટીના એક એક નેતાની સામે અમે લડી શકીએ, અમે એને અહીંથી ભગાડી શકીએ. આ ગુજરાતમાં હવે સહન નથી થતું. આજે આ મગફળીનો ભાવ સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે 2560 રૂપિયા મણે થાય. બરાબર, મગફળી દેખાડો 2500 ને આમાં ક્યાં આવ્યા છે? એટલે એટલી હળવી પેલી હોય છે. બરાબર, 2560 રૂપિયા. આનું બિયારણ છે એ 2600 રૂપિયા મેં લીધેલું. પછી બિયારણ વાવી અને દવા ભેરવવાની હોય, પછી વાવણી થાય, ટ્રેક્ટરથી વાવણી થાય, એના ખર્ચા થાય, સાથે સાથે નિંદામણના ખર્ચા થાય, પાણી વાળવાનું હોય, મોટરું ચાલુ હોય, આમાં રાત દિવસ સર્પની વચ્ચે બધા મજૂરો કામ કરતા હોય. આ બધું
કર્યા પછી પણ આ મગફળીની પડતર કિંમત અત્યારે 1400 રૂપિયા મણ થાય અને ભાવ છે 1000 રૂપિયા મળતું અને એમાં 1452 ઘણા હજી કે છે 70-75 મણ જ મગફળી લેવાશે. જો 70-75 મણ લેવાશે ને તો ઈશુદાનભાઈને જેલમાં તો ઠીક છે, ગોળી ખાવી હોય તો આ ખેડૂતો માટે ખાઈ શકે. આ સરકારનો ચેલેન્જ આપું છું. મગફળીની ખરીદી શરૂ થઈ તો યાદ રાખજો તમે 200-250 મણથી કોઈ ખેડૂત, કારણ કે 70 મણ અહીંથી થાય એટલે મારે જ છે પણ આટલી મગફળી છે આજે, પછી હું અડધી મારી મગફળી 70 મણ જાય પછી બીજી ક્યાં વેચવાની? એટલે આ બધું અણઆવડતના કારણે છે. મારી વિનંતી છે ભાજપના સારા લોકોને કે આ ભાજપી કડદા પાર્ટીને હરાવવા માટે તમે પણ અમને મદદ કરો. અમે લોકો તો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. આજે રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર, એના પરિવારને હું બધાને મળવા ગયેલા. અત્યારે પરિવાર રડે છે. રડતા કરતા એની હિંમત તો છે જ કે બીજાના માટે લડ્યા, ખેડૂતો માટે લડવા ગયા, પણ દિવાળી તો સાથે ન ઉજવી શકાય. આજે આ મગફળી છે, તમે વિચાર કરો, આજે અમારા મજૂરો કામ કરે છે, રાત દિવસ કેટલી મહેનત કરે જુઓ, બરાબર છે. આ મજૂરો મહેનતો કરે છે, ખૂબ મહેનત કરે છે, બહેનો માતા દીકરીઓ મહેનત કરે છે. આવા કેટલાય લોકો રોજગારી કરે છે, હજી તો ત્યાં મજૂરો છે. અને આવા કેટલાય ખેડૂતો, એક ખેડૂત છે ને સાહેબ, આ ગામના, અમારા ગામમાં 400ની વસ્તી હશે, 400 લોકો કેટલી બધી રોજગારી પૂરી પાડે છે. આટલી બધી રોજગારી અમે આપતા, 1,20,00,000 રોજગારી મળતી હોય ખેતીમાંથી, 54 લાખ ખેડૂતોને એના પરિવાર નભતા હોય અને એની સામે કોઈ જોતું જ નથી. અને ભાજપી કડદા પાર્ટી એવું કહે છે કે જો મગફળીના અમે ભાવ વધારે આપીએ તો મધ્યમ વર્ગને મોંઘું તેલ મળે. એવું નથી. આ જ મગફળી 1000 રૂપિયા 2014માં હતી ત્યારે મગફળીનો ભાવ, તેલના ડબ્બાનો સિંગ તેલનો ભાવ હતો 1450 રૂપિયા. અત્યારે 1000 રૂપિયા જ મગફળી વેચાય છે. સિંગ તેલના ડબ્બાનો ભાવ છે 2800 થી 3000 રૂપિયા. એટલે કડદા પાર્ટીના નેતાઓ બધું ગોઠવાઈ ગયા છે. એપીએમસીમાં ગોઠવાઈ ગયા છે, ટેકાના ભાવે મગફળી ખરીદે એમાં ગોઠવાઈ ગયા છે, ટેકાના ભાવે જે જણસ ખરીદે એમાં ગોઠવાઈ ગયા છે, તમામ દુકાનો બિયારણની છે એમાં ગોઠવાઈ ગયા છે, જંતુનાશક દવાની દુકાનોમાં ગોઠવાઈ ગયા છે, ખાતરના બિયારણની દુકાનોમાં ગોઠવાઈ ગયા છે. મારી આપ સૌને વિનંતી છે, આ રાવણ જેવી મહાકાય પાર્ટીની સામે અમે ભેડા છીએ. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારો પણ પરિવાર છે, એ ક્યારેક ચિંતા કરતો હોય છે કે તમે આ બધું બીજાના માટે ઉપાડો લો છો, કંઈક આમ થઈ જશે ને તેમ થઈ જશે. અમે બીતા નથી, ડરતા નથી. અને અમે એને કહીએ છીએ કે મરી જઈએ તો મરી જશું. અમે સાહેબ 1-2-5 મરી જશે તો એનાથી કંઈ ફરક નહીં પડે, પણ મરશે ને તો હું એમ કહું 54 લાખ ખેડૂતોના હાથમાં જાગશે. આ ઢંઢોળવા પડી રહ્યા છે. અત્યારે ગમે ત્યાં ગામે ગામ જતો, હું તો ભાજપના કિસાન સંઘમાં છું. બુઢી મરો ને, આ કિસાન સંઘમાં ખેડૂતનો ભાવ ન આપે તમે કિસાન સંઘમાં બેઠા છો. અને ભાજપના ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ જે બૂચ મારવાનો ધંધો કરતા હોય મોટા ભાગે, તમે જુઓ ડ્રગ્સનો વેપલો થાય, આટલી આત્મહત્યાઓ કરે, દીકરાઓ દીકરીઓ અત્યારે મધ્યમ વર્ગ છે એ નભી નથી શકતો. ગામે ગામ વાઢાઓની સંખ્યા વધી ગઈ, કુમારાઓની, અને આ મંત્રીને પ્રમોશન આપે છે, નિષ્ફળ મંત્રીઓ. મારી આપ સૌને વિનંતી છે, દિવાળીના પર્વ નિમિત્તે સંકલ્પ લેજો. આજે એક દીવો આપણે સૌ ખેડૂતો જે બર્બરતાપૂર્વક અત્યાચાર થયો છે એના વિરોધમાં, અને ખેડૂતો જે આગેવાનો ખેડૂતો છે જેલમાં, એના સમર્થનમાં એક દીવો બાળીશું, ભગવાનને પ્રાર્થના કરીશું અને અમને બધાને શક્તિ આપજો. મિત્રો, જે લોકો ભાજપમાં છે એ ભાજપની ચાલને નથી સમજી શકતા, એને પણ વિનંતી કરું છું, તમારા સંતાનોના ભવિષ્ય માટે અમે લડી રહ્યા છીએ. તમને કદાચ ખબર નહીં હોય. બીજું, તમને ભાજપ સારી લાગતી હોય ને તો એકવાર ભાજપના નેતાની સામે પંચાયતનો ફોર્મ ભરીને બતાવજો, અથવા તો ભાજપની નેતાની સામે બોલીને બતાવજો વિડીયોમાં. બીજે દિવસે પોલીસ આવી જશે અને તમને હેરાન કરી નાખશે. ત્યારે તમને ભાજપની અસલિયત ખબર પડશે. એટલે હું સૌને વિનંતી કરું છું, એક થાવ, નેક થાવ, આ પીડાને સમજો. અને જો ખેડૂતની સરકાર આવે, ખેડૂતોની ઈચ્છિત સરકાર આવે, તો જ આમાં કંઈક આપણે સારું કરી શકીએ, તો જ એમાં આપણે તમને ભાવ મળી શકે, ખેતી છે એ સમૃદ્ધ બની શકે. મારું સપનું છે મિત્રો, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, મારે ખેતીને ઉદ્યોગ બનાવવો છે. ઉદ્યોગ કઈ રીતે બની શકે? આ જ ખેતી છે. માની લો 3 ઉપજ લઈ શકે એવી પાણીની વ્યવસ્થા થાય. આ વીજળી છે એ ફ્રી મળે. અત્યારે વીજળીનો ભાવ ખૂબ છે, બરાબર છે, અને 8 કલાક આવતી પણ નથી.
એમાંથી જે ગામમાં હશે એ ગામને મફતમાં વીજળી આપીશું, કંપની વાળાને કેવડાવીશું, ભલે એને કોન્ટ્રાક્ટ કર્યા ભલે એને દાદાગીરીથી નાખી દીધી હોય. આપણે ખૂબ સપનાઓ છે. સરકાર જ બધું કરી શકે. આપણે એવું પ્લાનિંગ છે, ઘણ ઉપજ લઈ શકે, ઘરેથી જ માલ લઈ શકે એવી વ્યવસ્થા કરી દઈશું. મિસકોલ મારે અહીંથી ટેકાના ભાવે જે પણ જણસ હોય અને પહેલેથી નક્કી મગફળીનો આ જ ભાવ મળશે, કપાસનો આ જ મળશે, અડદનો આ જ મળશે, જીરાનો આ જ મળશે, એ જ ભાવે મગફળીમાં ખરીદી થાય એવું આપણે પ્લાન કરીશું. ત્રીજું આપણું સપનું એવું છે કે ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વિના કોઈ કલેક્ટર પર નહીં ઘૂસી શકે. તમારા બાપનું થોડું, આ મારું ખેતર છે. આજે સામે છે પવન છે, આમાં ખેડૂતોએ જયારે ગૌચર ઉપર છે ના પાડી ત્યારે લાઠીચાર્જો કર્યા હતા પોલીસ. જ્યારે મારે બોલવું હોય તો કેટલાય અત્યાચારો આજે મારો ખેડૂત સહન કરે છે, છતાં મને એ ખબર જ પડતી કે ભાજપમાં આપણે કેમ મત આપીએ, કેમ આપણો મામો છે એટલે. અરે ભગવાન કૃષ્ણને જુઓ તો સગો મામો કંસ હતો, પણ એને ખરાબ કર્યું તો ભગવાન કૃષ્ણને એને મારી નાખ્યો, એનો વધ કરી નાખ્યો. આપણે વધ નથી કરવો. આપણે સગો મામો પણ જો ભાજપમાં ઉભો હોય તો મત નહીં આપવાનો, સગો કાકો પણ ભાજપમાં ઉભો હોય તો મત નહીં આપવાનો. આપણે ભાજપના અદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી, તાલુકા જિલ્લામાં મિત્રો કોઈ એને મત ન આપે. સગો ભાઈ કેમ ન એને કહી દો ને, ભાઈ આ ભાજપી કડદા પાર્ટીને અમે ક્યારે મત નહીં આપી, કારણ પાપનો ભાગીદાર થશો. તો મારી આપ સૌને વિનંતી છે, એકાદ ભાજપનો નેતા સારો હશે, બિચારો ઉભો હશે, એને કહી દેવાનું આમ આદમી બીજા પાર્ટીમાંથી ઉભો, ભાઈ આ ભાજપી કડદા પાર્ટીને તમારે તિલાંજલિ આપવી પડશે. આ લોકોએ એવું પ્લાનિંગ કર્યું છે કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન બધાને જેલમાં નાખવાનો. મને હર 2 જણા કહેતા હોય ઈશુદાનભાઈ હવે તમે જેલમાં, જેલ શું ગોળી મારી દો કોઈ ફેર નથી પડતો. ધ્યાન રાખજો, જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી આના માટે લડતા રહેશું. અને જો સત્તા ઈશ્વરે અને પ્રજાએ આપી તો કામ કરીને બતાવશું. 78 વર્ષના આઝાદીમાં કામ ન થયું. કાકા મારી પીડા છે, મેં જોઈ છે. આજે ઈશ્વરે મને તો ખૂબ આપ્યું છે, મારા બાપુજીએ મને ભણાવ્યું, અત્યારે ઈશ્વરે મને ખૂબ આપ્યું છે, મારે જરૂર નથી કઈ. પણ દાખલો મારી જમીન ઉપરથી તમને એટલા માટે આપું કે મારી પાસે ઈશ્વરે બધું આપી દીધું, અને હું જો મારા જ પરિવારને સુખ કરી અને હું જ મારું જ ઘર સાચવીને બેસી જાઉં તો મારે તો બંગલા ગાડી બધું છે, માતાની દયા છે. તો આ ધરતી ઉપર આવ્યા ન આવ્યો છે, બીજાના માટે જિંદગી જીવીને એનું નામ માણસ કહેવાય, એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય. બીજાના માટે મરવું એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય. એટલે હું આજે આપ સૌને વિનંતી કરું છું, વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો. આજે મારે એટલું જ કહેવું છે કે મગફળીનો ભાવ જે અત્યારે 2500 રૂપિયા મળવું જોઈએ તો 1000 પણ નથી મળતું. તેલનો ડબ્બો જો અત્યારે 1000 છે તો 1400 રૂપિયા 1500 મળવું જોઈએ, 3000માં મળે છે. એપીએમસીઓમાં કડદા થાય છે, કડના નામે લૂંટ થાય છે, ટેકાના ભાવે પણ ખરીદવામાં ગડબડો થાય છે. આ બધામાંથી કાયમી છુટકારો મેળવો તો તમે આમ આદમી પાર્ટીનો સંકલ્પ લેજો. આજે દિવાળીના તહેવાર આવતાકાલથી પરમ દિવસથી નવો વર્ષ શરૂ થાય છે અને ફરીથી સૌને નવા વર્ષની શુભકામનાઓ. ભગવાન રામને પ્રાર્થના કરું છું, ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું છું, હે ભગવાન અમને આ રાવણ જેવા મહાકાય લોકોની સામે અમે લડવા નીકળ્યા છે, સામાન્ય પરિવારમાંથી લડવા નીકળ્યા છે. આજે કેટલાક લોકોને જેલમાં નાખી દીધા, ખોટા કેસ કર્યા, ખૂબ માર માર્યા પોલીસ થ્રુ, એની સામે પણ અમે લડીશું. સાથે સાથે આ પ્રજાની માટે પ્રજાનો પણ આત્મા જગાડજે, અમને પણ શક્તિ આપજે કે અમને આ લોકોની સામે ઝૂકીએ નહીં, ડરીએ નહીં, ખરીદાય નહીં અમારામાંથી કોઈ નેતા, અને મજબૂતાઈથી આ પ્રજાની લાગણીઓને માન આપી અને ભાજપીએ કડદા પાર્ટીને 2027માં અને આ તાલુકા જિલ્લા પંચાયતમાંથી કાઢીએ એવી અમને શક્તિ આપજે નવા વર્ષે. અને સૌને ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.